શેઠ ખબર છે ને, દિલ્હી અવાજ બહુ છે, બોલો ભારત માતા કી। આજની આ ખેડૂત બચાવો યાત્રા જ્યારે સોમનાથ દાદાના દર્શન કરી અને આ જે પ્રદેશની ટીમ એમાં સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાને એકદમ જોરદાર તાલીમ બતાવો, રાત દિવસ મહેનત કરે। બીજા આપણા યુવા નેતા પ્રવીણભાઈ રામને એકદમ જોરદાર તાલીમ બતાવો। કોળી સમાજના ગૌરવ અને યુવા આગેવાન એવા બિજરાજભાઈ સોલંકીને પણ એકદમ જોરદાર તાલીમ બતાવો। સર્વે મહાનુભાવો નું આ તકે ચોટીલા તાલુકા વચ્ચે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મેં હમણાં વાત કરીને મારે વાત ટૂંકી કરવી છે, સમય ઘણો થઈ ગયો છે, પણ મહેમાનોની મારે વાટ હતી। મનોજભાઈ, બિજરાજભાઈ અને પ્રવીણભાઈ, આ તમારી હાજરીમાં મેં જે તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂકીને અમને જે તમે હોદ્દા આપ્યા, ચોટીલા તાલુકાની જે જવાબદારી આપીને આજ જાહેરમાં તમને આજ હિસાબ આપવો છે મારે કરેલા કામનો। મનોજભાઈ, 40 ગામની અંદર ગયા વર્ષે મેં 1 મહિનો રાત દિવસ વિડીયો બનાવ્યા, અમુક ગામની અંદર હવન કર્યા, એવા 40 ગામના રોડ બન્યા, મજૂર કરાયા, અને એમાં 30 ગામના રોડ બની ગયા છે, 5 ગામના બાકી એકદમ જોરદાર તાલીમ બતાવો। આ રોડ ચાલુ થઈ ગયો 35 કરોડના ખર્ચે। મનોજભાઈ, અમારું તાજપર ગામ જે 40 વર્ષે રોડ નહોતો, 40 વર્ષે રોડ બનાવ્યો, અને હજી જો ભાજપ એમ કહેતો કે મેં વિકાસ કર્યો છે, વિકાસ કર્યો છે, તો આ બાજુનું ગામ છે નાનિયાણી ઝૂંપડા, હજી 2 ગામની અંદર હજી રોડ નથી। આજની તારીખમાં રોડ નથી એટલું નહીં, પણ પાણી વેસાતું પીવા નથી। દુઃખની વાત બીજી કઈ હોય, ઝૂંપડા ગામની અંદર હજી બૂથ નથી, 330 નું મતદાન છે, હજી અહીંયા બૂથ નથી, અહીંયાથી 2 કિલોમીટર હાલીને માણા મત દેવા જાય છે। આ વિકાસ કર્યો છે ભાજપે, તમારા ટેક્સના પૈસા રાત દિવસ મેં મહેનત કરીને અમારા ઉપર આ ટીમે જે વિશ્વાસ મૂક્યો છે, અને તમે જે વિશ્વાસ મૂક્યો છે ને, આ વિશ્વાસ અમે ક્યારે ડગવા દેવાના નથી। અમારા ઉપર જે થાય ભૂખ તરે તડકો કે ટાઢ વેઠી અને તમારી વચ્ચે રહેવાના છે। તમારા જે પ્રાણ પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન હોય, આરોગ્યના પ્રશ્ન હોય, કે નિશાળના પ્રશ્ન હોય, કે મહિલાઓના પ્રશ્ન હોય, રાત દિવસ મહેનત કરી અને અમે આવતી ચૂંટણીમાં દેખાડી દેવાના છે। અમે તો રાત દિવસ મહેનત કરી છે, પણ અમે સમય તમારો આવી ગયો છે। બોટાદની અંદર 3 દિવસ અમે ભૂખ્યા તરસ્યા રહી અને ખેડૂતનો અવાજ બન્યા, અમારા ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, ખોટા કેસ કરવામાં આવ્યા, પણ અમે ડગ્યા નથી ને ડગવાના નથી। આ જાહેરમાં કહું છું, અમે એવા માણા નથી અને એવા ખોટા કામ કર્યા નથી, અને કુદરત કરવા પણ ન દે। તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી સેવી, અને તમારા દુઃખમાં સારા કામમાં અમે કદાચ ભાગ નહીં લઈએ કે, પણ દુઃખમાં ક્યારેક યાદ કરજો, અમે આખી ટીમ, ચોટીલા તાલુકાની આખી ટીમ અને સુરનગર જિલ્લાની આખી ટીમ તમારી વચ્ચે આવીને ઉભા રહી છે। અમારા જિલ્લા પ્રમુખ મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, અજીતભાઈ ખોરાણી, જયંતિભાઈ પરાલિયા, ઢોકળવા ટીમ હોય, મદર ટીમ હોય, હિરાહાર ટીમ હોય, આખા તાલુકાની ટીમ એક આંકલે રાત દિવસ જોયા વગર અમારી પાસે કોઈ કરોડપતિ માણા નથી, અમે એવા કોઈ મોટા માણા નથી, પણ જ્યારે જ્યારે તમારે જરૂર પડે ને ત્યારે એક ફોન કરજો ને એક આંકલો કરજો, તમારી વચ્ચે આવીને ઉભા રહીશું। સમય ઘણો થઈ ગયો છે, પણ આપણે ફ્રી સભા કરશું, પણ આ મહેમાનોને હજી બીજે જવાનું હોય એટલે તમામનો દરેક તાલુકાની અંદર એક ટૂંકા મેસેજથી, એક ફોનથી તમે પધાર્યા, તમામનો ખૂબ ખૂબ આભાર। આપણા જે મહેમાનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર। આજે આથી જેટલા તમે ભેગા થયા ને, એ શરૂઆત આજ પીપરાળી ગામથી કરવાની છે, આખા તાલુકાનો લાભ પીપરાળી ગામથી થવાનો છે, આજીવન યાદ કરવાના છે। એટલે તમે ભરોસો રાખજો, ભાજપના સપૂની એવા ઘણા છે, ખોટી વાતો ફેલાવો છે, ફલાણો યોજાવાનો છે, ઓલું આમ યોજાવાનો છે, ઓલું આમ થવાનું છે, કાંઈ થવાનું નથી। મોજ કરો, તમારી વચ્ચે રિયાસી રહેવાના છે, કોઈ ચિંતાનો વિષય નથી। મોજ કરો અને આવા નવા સાથ અને સહકાર આપતા રહેજો। બોલો